હવે સિંહોની ઉપર એક એક ગોખલો છે અને તેમાં 3-3 રંગની શીશી છે. તેની ભાવના કહે છે કે વેદ જે છે ને એ 3 ગુણાત્મક છે, તેથી આ શીશી 3 રંગની છે. હવે શ્રી સિંહપોળના દરવાજા કમાડ છે, તેમાંનો એક તો રાત દિવસ ખુલ્લો રહે છે અને એક શ્રીનાથજીના અનુસર થયા પછી બંધ થાય છે. જેમ એક દરવાજો બંધ કરે છે ને તેમ બંને દરવાજા બંધ કરવામાં આવે તો ચોકીદારનો કામ ન પડે. ત્યાં આજ્ઞા કરે છે કે આ ભાવનાત્મક છે. જે દરવાજો બારણો બંધ રહે છે એ તો નંદાલયના ભાવથી બંધ છે. અને શ્રી નંદાલયના ઘરમાં શ્રી બાલક શ્રી ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે આપ પોઢે છે ત્યારે દરવાજો બંધ રહે છે અને જ્યારે આપ જાગે છે ત્યારે દરવાજો ખુલે છે. આ ભાવથી દરવાજો બંધ કરે છે. અને બીજો દરવાજો જે હંમેશા ખુલ્લો રહે છે, જે શ્રી નિકુંજના ભાવથી છે અને શ્રી નિકુંજમાં શ્રીનાથજી અખંડ લીલા કરે છે, તેથી એક દરવાજો હંમેશા ખુલ્લો રહે છે. જે આ શ્રી રૂપાપોરિયાની વાર્તામાં પ્રસિદ્ધ છે, તેમને શ્રીજીએ સિંહપોળ ખુલ્લી રાખવાની આજ્ઞા કરી છે. તેથી સિંહપોળનો એક દરવાજો સદા ખુલ્લો રાખવામાં આવે છે. હવે સિંહપોળમાં જઈએ છીએ ત્યારે જમણા હાથની પાસે અને ડાબા હાથની પાસે એક એક કોઠરી એટલે કે નાની ઓરડી છે. તેમાં ડાબા હાથની કોઠરી શ્રી નંદાલયના ભાવથી છે અને તેમાં અષ્ટસખા રહે છે, અને જમણા હાથની કોઠરી એ નિકુંજના ભાવથી છે કે જેમાં અષ્ટસખી રહે છે. જ્યાં અષ્ટસખા અને અષ્ટસખીઓનું સ્થાન છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. હવે શ્રી કમલ ચોકમાં જઈએ. ત્યાં બંને આડી ભીત છે અને 2 ઘોડાનું ચિત્ર છે. જે આ ઘોડાઓ શ્રી નંદાલયના ભાવથી છે. વળી શંકા કરે કે નંદાલયના ભાવથી કેમ, તો કહે છે કે જે આ ઘોડા છે તે યજ્ઞશાળાના ભાવથી છે. તેમનું આધિદૈવિક સ્વરૂપ શ્રી અશ્વિની કુમાર છે, જ્યાં તેઓ વૈદ્ય રૂપથી શ્રી નંદરાયજીના ઘરમાં રહે છે. જે આ માટે કે કોઈ રોગ ઉત્પન્ન ના થાય, કે જેથી આ જગ્યાએ વૈદ્ય રૂપથી શ્રી અશ્વિની કુમાર રહે છે. વળી કોઈ શંકા કરે કે શ્રી યજ્ઞશાળાના ભાવથી કેમ, ત્યારે આપ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી યજ્ઞશાળામાંથી જ થયું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું સ્વરૂપ એક છે, તેથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી યજ્ઞશાળાથી જ છે. તે ભાવથી આ ઘોડા છે.